નમસ્કાર મિત્રો, આપણા હિન્દુ ધર્મમાં હોળી અને ધૂળેટીના પૂર્વનું અનેરું મહત્વ છે. હોળી એટલે કે માત્ર રંગોનો તહેવાર નહીં, પરંતુ અસત્ય પર સત્યના વિજયનું પ્રતીક છે. ભક્ત પ્રહલાદની ભક્તિ અને હોળિકા દહનની કથા આપ સૌ તો જાણો છો, પરંતુ શું તમે જાણો છો કે હોળિકા દહનની તે પવિત્ર રાખ ભસ્મ તમારા જીવનની અનેક મુશ્કેલીઓનો અંત લાવી શકે છે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે હોળીની અગ્નિમાં નકારાત્મક બળીને ખાક થઈ જાય છે અને જે શેષ રહે છે તે છે પવિત્ર રાખ. જ્યોતિષશાસ્ત્ર અને તંત્રશાસ્ત્રમાં આ રાખને સોના જેટલી કિંમતી માનવામાં આવે છે. આજે આપણે આ વિડીયોના માધ્યમથી જાણીશું કે હોળીની રાખના એવા સચોટ અને સિદ્ધ ઉપાયો જે તમારા જીવનમાં ધન, સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવશે. તો ચાલો જાણીએ આ દિવ્ય ઉપાયો વિશે. મિત્રો, ઘણીવાર આપણને લાગે છે કે ઘરમાં કારણ વગર ઝઘડા થાય છે, મન ઉદાસ રહે છે અથવા કોઈનામાં કામમાં મન નથી લાગતું. આ લક્ષણો ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જાના હોઈ શકે છે. હોળીની રાખ આ ઉર્જાને જડમૂળમાંથી દૂર કરી શકે છે. હોળીના દહનના બીજા દિવસે સવારે સ્નાન કરીને શુદ્ધ વસ્ત્રો પહેરીને હોળી પ્રગટાવી હોય ત્યાં જાઓ, ત્યાંથી થોડી રાખ લાવો. આ રાખમાં થોડું મીઠું, સિંધા મીઠું અને રાઈ મિક્સ કરો. હવે આ મિક્સરને ઘરના દરેક ખૂણા અને મુખ્ય દ્વાર પર થોડું થોડું છાંટી દો. આમ કરવાથી ઘરમાં જામી ગયેલી જૂની નકારાત્મક દૂર થાય છે. આ ઉપાય જો તમે ઈચ્છો તો આ રાખની એક પોટલી બનાવીને પણ ઘરના મુખ્ય દ્વારની પાછળ લટકાવી શકો છો, જેથી કોઈ પણ ખરાબ શક્તિ ઘરમાં પ્રવેશ કરી શકે નહીં. આ ઉપાયથી ઘરમાં શાંતિ અને સકારાત્મકનું વાતાવરણ બનશે. શું તમે સખત મહેનત કરો છો છતાં પૈસા ટકતા નથી? શું આર્થિક ભીષ અને સતત સતાવે છે? તો લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે હોળીની રાખનો આ ઉપાય રામબાણ સાબિત થઈ શકે છે. હોળીની રાખ ઠંડી પડે ત્યારે તેને ઘરે લાવો. એક લાલ રંગનું રેશમી કાપડ લો, તેમાં મુઠ્ઠીભર હોળીની રાખ નાખો. 7 ગોમતી ચક્ર અને 7 કોડી મૂકો. લક્ષ્મીજીને પ્રિય હવે આ પોટલીને લક્ષ્મીજીના ચરણોમાં મૂકીને પૂજા કરો. પૂજા કર્યા બાદ આ પોટલીને તમારે તિજોરીમાં, ગલ્લામાં અથવા જ્યાં તમે પૈસા કે દાગીના રાખતા હો ત્યાં સ્થાપિત કરો. એવી માન્યતા છે કે હોળીની રાખ અગ્નિદેવ અને હોળિકાની શક્તિઓ છે જેને ધનને આકર્ષિત કરે છે. આ ઉપાય કરવાથી બિનજરૂરી ખર્ચો અટકે છે અને આવકના નવા સત્રો ખુલે છે. વર્ષભર તમારી તિજોરી ભરેલી રહેશે. પહેલું સુખ તે છે જાતે નિર્ણય. જો સ્વાસ્થ્ય તમારું સારું ન હોય તો બધાનું નકામું છે. ઘણીવાર લાંબી બીમારીઓ દવા કરવા છતાં મટતી નથી. આવા સમયે દવાની સાથે દુઆઓ અને શ્રદ્ધા પણ કામ આવે છે. હોળિકા દહનની રાખને ગાળી અને એક ડબ્બીમાં ભરી લો. જે વ્યક્તિ ઘરમાં સતત બીમાર રહે છે અથવા જો જેને માનસિક તણાવ રહેતી હોય તેની રોજ સવારે સ્નાન કર્યા બાદ રાખનું તિલક કપાળ પર અને ગળાના ભાગે કરવું જોઈએ. આ ભસ્મ શરીરની આસપાસ એક અદ્રશ્ય રક્ષા કવચ બનાવે છે. ખાસ કરીને જે લોકોને રાત્રે ડરામણ સપના આવતા હોય તેવા જો રાત્રે સૂતી વખતે ઓશિકા નીચે પડીકામાં થોડી રાખ રાખે તો તેમને શાંતિથી ઊંઘ આવે છે અને ડર દૂર થાય છે. આ એક અત્યંત વાસ્તવિક અને પ્રભાવશાળી ઉપાય છે. નાના બાળકો ખૂબ જ કોમળ હોય છે અને તેમને જલ્દી નજર લાગી જતી હોય છે. ઘણીવાર હસતું રમતું બાળક અચાનક રડવા લાગે છે કે દૂધ પીવાનું બંધ કરી દે છે. આ નજર દોષ હોઈ શકે છે. હોળીની રાખને એક ત્રાંબા કે ચાંદીના તાવીજમાં ભરી લો. તેને કાળા દોરામાં પરોવીને બાળકના ગળામાં અથવા કમરે બાંધી દો. આ રાખ બાળકને હાય અને બદદુઆઓથી બચાવે છે. જો કોઈ મોટા વ્યક્તિને નજર લાગી હોય તો એક મુઠ્ઠી રાખ લઈ તે વ્યક્તિના માથા પરથી 7 વાર ઉતારી પવારીને તેને વહેતા પાણીમાં પધરાવી દો અથવા 4 રસ્તે નાખી દો. આ ક્રિયા કરવાથી નજરની અસર તુરંત ઓછી થઈ જાય છે અને વ્યક્તિ હળવાશ અનુભવે છે. ઘરનું વાસ્તુ જો બરાબર ન હોય તો પ્રગતિ અટકી જાય છે. તોડફોડ કર્યા વગર વાસ્તુ દોષ દૂર કરવો હોય તો હોળીની રાખ શ્રેષ્ઠ માધ્યમ છે. તમારા ઘરના અગ્નિ ખૂણામાં વાસ્તુ દોષ હોય તો ત્યાં લાલ કપડામાં હોળીની રાખ બાંધીને મૂકી દો. જો મુખ્ય દ્વાર પર કોઈ વેદ કે દોષ હોય તો હોળીની રાખમાં થોડું ગુલાલ મિક્સ કરીને પૂનમના દિવસે ઉંબરા પર સ્વાસ્તિક બનાવો. આ ઉપાયથી ઘરની દિશાઓ સંતુલિત થાય છે અને વાસ્તુ પુરુષ પ્રસન્ન થાય છે. આ ઉપાય ખાસ કરીને એવા ઘરો માટે છે જ્યાં સતત કંકાસ રહેતો હોય,
હોળીની રાખ ઘરના વાતાવરણને શુદ્ધ અને પવિત્ર બનાવે છે. કુંડળીમાં શનિની સાડાસાતી કે ડેઢિયા ચાલતી હોય અથવા રાહુ કેતુ પરેશાન કરતા હોય ત્યારે જીવન સંઘર્ષમય બની જાય છે. હોળીની રાખનો ઉપાય તમને ગ્રહોની પીડામાંથી રાહત આપી શકે છે. હોળીની રાખમાં થોડું સરસોનું તેલ મિક્સ કરો. શનિવારે આ મિક્સરનું તિલક હનુમાનજીને કરો અને પછી તે જ તિલક તમારા કપાળ પર કરો. બીજા ઉપાય એ છે કે શિવલિંગ પર હોળીની ભસ્મનો અભિષેક કરવો. હોળી એ શિવ અને શક્તિ બંને સાથે જોડાયેલો તહેવાર છે. શિવલિંગ પર ભસ્મ ચડાવવાથી રાહુ અને કેતુના દુર્પ્રભાવ શાંત થાય છે. જે લોકોના આ કામ વારવાર અટકી જતા હોય છે તેમને આ ઉપાય અવશ્ય કરવો જોઈએ. શું તમને નોકરીમાં પ્રમોશન નથી મળી રહ્યું? શું તમારો ધંધો મંદીમાં ચાલી રહ્યો છે? તો વ્યાપાર વૃદ્ધિ માટે આ ઉપાય અચૂક અજમાવો. એક પીળા કાપડમાં હોળીની રાખ લો, 11 આખા ચોખા અને એક સોપારી લો. તેની પોટલી બનાવીને તમારી દુકાન કે ઓફિસના મુખ્ય દરવાજાની અંદર બાજુએ લટકાવો. દર પૂનમે આને ધૂપ દીવો બતાવો. જો ઇન્ટરવ્યૂ માટે જઈ રહ્યા હો તો હોળીની રાખનું આછું તિલક કરીને નીકળો. આનાથી તમારા આત્મવિશ્વાસ વધશે અને સામેવાળી વ્યક્તિ પર તમારો સકારાત્મક પ્રભાવ પડશે. હોળીની રાખ કાર્યસિદ્ધ માટે ખૂબ જ શક્તિશાળી માનવામાં આવે છે. મિત્રો, આ હતા હોળીની રાખના કેટલાક અચૂક અને શાસ્ત્રોક્ત ઉપાયો. યાદ રાખો, કોઈ પણ ઉપાય ત્યારે જ ફળ આપે છે જ્યારે તે પૂરી શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કરવામાં આવે છે. હોળીના પવિત્ર અગ્નિમાં તમારી બધી ચિંતાઓ ઉમી દો અને આ ભસ્મનો ઉપાય કરીને જીવનને સુખી બનાવો. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા સ્નેહીજનો સાથે શેર કરજો. ઈશ્વર તમારું સૌનું ભલું કરે. જય શ્રી કૃષ્ણ. હેપી હોળી.